શિયાળુ વાવેતર કરનારા ખેડૂતો માટે હવામાન વિભાગે આપ્યા છે વધુ એક માઠા સમાચાર। 26 થી 28 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી। અરબ સાગરમાં ટ્રફ અને દક્ષિણ રાજસ્થાનમાં ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે। હવામાન વિભાગ અનુસાર 26 ડિસેમ્બરે કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદર તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં વરસી શકે છે વરસાદ। આ સાથે જ મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ હવામાન વિભાગે વરસાદની આશંકા વ્યક્ત કરી છે। 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે, જ્યારે 28 ડિસેમ્બરે કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ। અરબ સાગરમાંથી ભેજ આવતા છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીમાં પણ આંશિક ઘટાડો થયો। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 3 ડિગ્રી તો ગાંધીનગરમાં 2 અને રાજકોટમાં 4 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઘટ્યું।